હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ કારેલાના શાકની રેસીપી. શું તમે પણ કારેલાની કડવાશથી કંટાળી ગયા છો? તો આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને જરાય કડવા ના લાગે તેવું કારેલાનું શાક. બસ કેટલીક સરળ ટ્રિક્સ અને ઘરના જ બેઝિક મસાલાથી ન રહેશે કડવાશ, અને આ શાકને બનાવવામાં વધારે સમય નથી લાગતો. અને આ રેસીપી એટલી ચટપટી છે કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. ચાલો રેસીપી શરૂ કરીએ. કારેલાનું આ ચટપટું શાક બનાવવા માટે મેં 250 જેટલા કારેલા લીધા છે. અને કારેલા મેં અહીં લાંબા લાંબા લીધા છે. અહીં આપણે નાના નાના કારેલા નથી લેવાના, અને કારેલા એકદમ ફ્રેશ લેવાના છે. તો હવે કારેલાના ઉપરના ભાગને આપણે આવી રીતે કટ કરી લઈશું, અને પિલરની મદદથી જે એક્સ્ટ્રા જેની છાલ છે તે કાઢી નાખવાની છે. વધારે પડતી નથી કાઢવાની, થોડી થોડી આવી રીતે છાલ કાઢી લેવાની છે. તો આ રીતે બધા જ કારેલાને આપણે છોલી અને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કારેલા સરસ એવા છોલાઈ ગયા છે. હવે આ રીતે આપણે કારેલાને રિંગ શેપમાં કટ કરવાના છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે એકદમ પાતળા પાતળા આપણે કારેલા નથી કટ કરવાના. આ રીતે થોડા આપણે કારેલાને થીક રાખવાના છે. તો અહીં જુઓ, બધા જ કારેલાને મેં કટ કરી લીધા છે. હવે જે વચ્ચેનો બીજનો ભાગ છે તે આવી રીતે આપણે કાઢી લઈશું, અને એક સરસ મજાની રિંગ જેવું તૈયાર કરી દઈશું. તો અહીં જુઓ, રિંગ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધા જ કારેલામાંથી બીજ કાઢી લેવાના છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાના છે. તો હવે કારેલાના આ બાઉલને આપણે સાઈડ પર રાખી દઈશું અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈશું. હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, જેની મેં છાલ કાઢી નાખી છે. હવે આપણે તેને કટ કરી લઈએ. તો આ રીતે પહેલાં આપણે તેને 2 ભાગમાં કટ કરી લઈશું. ત્યારબાદ એકદમ પાતળી પાતળી સ્લાઇસ નથી કરવાની, થોડી એવી આપણે જાડી સ્લાઇસ રાખવાની છે, અને સ્લાઇસમાં આપણે ડુંગળીને કટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી મેં કટ કરી લીધી છે. હવે ડુંગળીને આવી રીતે અલગ કરી નાખવાની છે, એટલે કે એક એક કળી આપણે આવી રીતે છૂટી કરી નાખવાની છે. તો ડુંગળીની સરસ એવી મેં અલગ કરી દીધી છે. હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈએ. હવે જે આપણે કારેલા કટ કરીને રાખ્યા હતા તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે આ પ્રોસેસ જરૂરથી કરજો, એટલે કારેલામાં જે પણ કડવાશ હશે તે નીકળી જશે. હવે ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછી 10 થી 15 મિનિટનું આપણે આને રેસ્ટ આપી દઈએ. હવે એક ખાયણી દસ્તો લઈશું અને તેમાં 1 મોટી ચમચી જેટલા કાચા શિંગદાણા એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા ઝીણા ગાંઠિયા એડ કરીશું. 1 મોટી ચમચી સફેદ તલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈએ. અહીં તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો, પરંતુ મિક્સર જારમાં તમે કરો તો તેને પલ્સ મોડ પર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અને અધકચરો વાટી લેજો. તો તમે જોઈ શકો છો કે આપણો શિંગદાણા ગાંઠિયાનો સરસ એવો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે મિક્સિંગ બાઉલમાં આ અધકચરા પાવડરને એડ કરી દઈએ. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1 ચપટી જેટલું મીઠું, અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર અને 2 થી 3 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીં તેલ મેં શેંગ તેલ લીધેલું છે. હવે ત્યારબાદ આપણે એડ કરીશું ઝીણી સુધારેલી કોથમીર, અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં કોથમીરનું પ્રમાણ તમે વધારે કે ઘટાડી પણ શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ મસાલો તમે એકવાર બનાવી અને ઓછામાં ઓછી 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે કોઈ પણ ભરેલા શાક બનાવવા હોય તો તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે કારેલાને રેસ્ટ માટે રાખ્યા હતા તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કારેલા સરસ એવા અને થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને કારેલાને સારી રીતે ધોઈ લઈએ. તો આ રીતે થોડું પાણી એડ કરી અને કારેલાને સારી રીતે ધોવાથી તેમાં જે પણ વધારાની કડવાટ હશે તે નીકળી જશે. હવે થોડા થોડા કારેલા હાથમાં લઈ અને આવી રીતે હળવા હળવા હાથેથી તેને પ્રેસ કરતા જઈશું અને વધારાનું પાણી કાઢી લઈશું. ત્યારબાદ તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. વધારે પ્રેસ નથી કરવાનું, હળવા હાથેથી કરવાનું, એટલે રિંગ છે તે તૂટી ના જાય. હવે 1 નાની ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને ચણાના લોટથી સારી રીતે આપણે કારેલાની જે રિંગ છે તેને સરસ એવી કોટ કરી લઈએ. જો તમે આવી રીતે કારેલાનું શાક બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી અને બિલકુલ કડવાટ નહીં રહે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું, અને તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે કારેલાને તૈયાર કર્યા હતા તે બધા જ કારેલા આપણે તેલમાં એડ કરી દઈએ અને તેને સરસ એવા આપણે ફ્રાય કરી લઈએ. તો આ કારેલા છે તે લગભગ 4 થી 5 મિનિટમાં જ ફ્રાય થઈ જાય છે. આ કારેલાને આપણે 90% કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો કે કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે, એટલે કે તળાઈ ગયા છે. હવે આ કારેલાને આપણે કાઢી લઈશું.
આ તળેલા કારેલાને તમે વાયર રેક પર અથવા તો ટિશ્યુ પેપર અથવા તો તમે પ્લેટમાં કાઢી શકો છો. તો તમે જોઈ શકો છો કે કારેલા સરસ એવા તળાઈ ગયા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ અને આપણે જે ડુંગળીની સ્લાઇસને તૈયાર કરી હતી તે બધી જ ડુંગળી તેમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સોતે કરી લઈએ. અહીં ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની, બસ હળવો એવો ગુલાબી કલર થાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ, તેથી લસણનો જે કાચો ટેસ્ટ છે તે વયો જાય. હવે અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. અહીં મીઠું તમારે ડુંગળીના ભાગનું જ નાખવાનું છે, કારણ કે આપણે કારેલામાં પણ મીઠું ઓલરેડી નાખી દીધેલું છે. હવે જે આપણે કારેલાને તળીને રાખ્યા હતા તે બધા જ કારેલા ડુંગળી સાથે એડ કરી દઈએ અને સારી રીતે અને હળવા હાથે તેને મિક્સ કરી લઈએ. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે બધો જ મસાલો આપણે એડ કરી દઈશું. હવે અહીં તમારે કોઈ પણ વધારાનો એક્સ્ટ્રા મસાલો એડ નથી કરવાનો. આ જ મસાલાથી તમારું શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. અને હા, જો તમારી પાસે આમચૂર ના હોય તો તમે લીંબુના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો શાકમાં મસાલા સરસ એવા ભળી ગયા છે. હવે ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો લગભગ 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મસાલા કારેલા સાથે સરસ એવા ભળી ગયા છે. હવે તેમાં આપણે એડ કરીશું ઝીણી સુધારેલી કોથમીર અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હા, જો તમને આ શાકની અંદર ગોળ ન ભાવતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું કારેલાનું એકદમ ચટપટું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો આ કારેલાના શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો અથવા તો દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.